ઓલપાડની કરંજ પ્રાથમિક શાળામાં પહલ હોસ્પિટલના ડોક્ટર પૂર્વી પટેલ દ્વારા નોટબુક વિતરણ કરાયું. ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કરંજ પ્રાથમિક શાળામાં સુરતના મોરાભાગળ સ્થિત પહલ હોસ્પિટલના ડોક્ટર પૂર્વી પટેલ અને તેમના પરિવાર દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલના સ્મરણાર્થે તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરીને વિદ્યાદાન શ્રેષ્ઠ દાન ના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું. અત્રેની શાળામાં યોજાયેલ એક નાનકડા કાર્યક્રમ પ્રસંગે આચાર્ય જાગૃતિબેન પટેલે દાતાશ્રીને આવકારી શાળા પ્રગતિનો પ્રાથમિક ચિતાર રજૂ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સેવાકીય પ્રવૃત્તિના ઉમદા હેતુસર ડો. પૂર્વી પટેલ દ્વારા આરંભાયેલ પરોપકારી સુવાસથી અનેક જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં રાજીપાનો સંચાર થયેલ છે. તેમની તેજોમય સખાવત દ્વારા કેટલાય બાળકોના જીવનમાં પ્રકાશ પથરાઈને આનંદના અજવાળા થયા છે. તેમના દ્વારા નિસ્વાર્થભાવે જરૂરિયાતમંદ સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોને દફતર, નોટબુક તથા અન્ય શૈક્ષણિક કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે, જે એક નોંધનીય બાબત છે. કીટ વિતરણ પ્રસંગે ડોક્ટર પૂર્વી પટેલે જણાવ્યું હતું કે અમારી સેવાનો આશય પ્રસિદ્ધિનો નથી, બલકે નિર્દોષ બાળકોના ચહેરાઓ પર ખુશી લાવવાનો છે. આ તકે તેમણે સંતોષનો ભાવ વ્યક્ત કરી ઉપસ્થિત શિક્ષકગણ સાથે શૈક્ષણિક સંવાદ સાધી ભવિષ્યમાં પણ સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. અંતમાં શાળાના ઉપશિક્ષક નિલેશ પટેલે દાતાશ્રીના સામાજિક ઉત્તરદાયિત્વની સરાહના કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.